લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધામાં એટ્રોસિટીના કેસમાં ન્યાય આપવાની માંગ સાથે ધરણા. જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન. ધાંગ્રધામાં એટ્રોસિટીના કેસમાં ન્યાય આપવાની માંગ સાથે ધાંગ્રધા ડીવાયએસપી કચેરી ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ અને કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ધાંગ્રધા ડીવાયએસપી કચેરી સામે એટ્રોસિટીના આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે કોંગ્રેસ અને કામદારો દ્વારા ધરણા પ્રદર્શનનો પ્રોગ્રામ મનીષભાઈ સિંઘવના સમર્થનમાં રાખ્યો હતો. સવારે 9 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી માંગણી કરવામાં આવી હતી અને એટ્રોસિટીના કેસમાં ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી. જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે ધાંગ્રધા ડીવાયએસપી કચેરી સામે ધરણાના કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.